જોહાર જય આદિવાસી। હું આદિવાસી। આદિવાસી હાલની પરિસ્થિતિમાં તો એવું છે કે જે બધું વાતાવરણ અને જે પરિસ્થિતિઓ જોઈને ધીરે ધીરે આપણે આદિવાસી કોણ છે એ સાબિત કરવું પડશે એવું લાગી રહ્યું છે। પણ આપણે આદિવાસી છે એ સાબિત કરવું પડશે ત્યારે આપણે શું કરશું? પણ હું આદિવાસી છું એનો મને ગર્વ છે, અને ગર્વ એટલા માટે છે કે આપણા સમાજને હંમેશા પ્રકૃતિ પૂજક અને આ ધરતીના રક્ષક કહેવા માટે આવે છે, અને રક્ષક હંમેશા સારા જ હોય છે। અને એવા કેટલા આ ધરતી પર આપણા રક્ષકો છે જે આપણા સમાજ માટે લડે છે, આપણા આગેવાનો। આપણે તો કંઈ જ નથી, પણ જ્યારે પણ ઘણા મિત્રો સાથે મળીએ ને ત્યારે મારા ઘણા એવા મિત્રો છે કે જેમની સાથે અમે સંમેલનમાં સાથે જઈએ છીએ, અન્ય કોઈ પ્રસંગો હોય, કોઈ સમાજની મિટિંગ હોય તો મળતા હોય છે। ત્યારે મળીને જે સમાજની વાતો કરવામાં આવે છે, આદિવાસીની વાતો કરવામાં આવે છે, જ્યારે ફક્ત હંમેશા આપણે મળીએ ફર્સ્ટ ટાઈમ ત્યારે જે ફિલિંગ આવે છે મળીને એમને ચહેરા પર અને આપણા ચહેરા પર જે ખુશી આવે છે કે જય આદિવાસી બોલીને એ વ્યક્ત કરવાની ખુશી જ ક્યાં અલગ છે। અને જ્યાં પર મળે ત્યારે આપણને કોઈ બિલકુલ શરમ નથી જય આદિવાસી બોલવાની કે જય જોહાર કે જય પ્રકૃતિ બોલવાની। માટે અમે તો ખૂબ ખુશી અનુભવીએ છીએ કે અમે આદિવાસી છીએ। અને હા, આ એક આદિવાસી ટેટુ પડાવેલું છે સાહેબ, તમે જોઈ લો। આનો મને ગર્વ છે। હું જ્યારે પણ આને જોઉં છું ને, એમ તો જોયા જ કરું છું, હાથમાં જ છે માટે, પણ આઈ એમ વેરી પ્રાઉડ ફિલિંગ। આ બિરસા મુંડાનું ટેટુ છે, આદિવાસી છે, આપણને ગર્વ છે, અને આનો મને બિલકુલ પણ અફસોસ નથી। મને ઘણા એમ કીધું છે કે આ શું પડાવી આવ્યા, આની જગ્યાએ કોઈ બીજું પડાવતે જે આપણે ધર્મ, ભગવાન, માતાને માનતા હોય તો બોલો। અને ઘણાને તો હસવું પણ આવ્યું કે આ શું પડાવી આવ્યા છે, પણ મને ફિલિંગ ગુડ છે, મજા છે, એટલું સરસ મજા આવે છે ને કે તમે ફિલિંગ તમે જોઈ શકો છો। એટલે આદિવાસી છીએ અને પોતાને આદિવાસી કહેવાથી બિલકુલ શરમાવાનું નથી, અને જે પણ શરમાવતા હોવ એ ભૂલી જજો શરમાવાનું, અને મસ્ત રહો। જોહાર જય આદિવાસી। આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ બચાવીએ। જોહાર જય આદિવાસી।